મેઘરાજાએ ભીમ 11નું મુહૂર્ત સાચવી લેતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં ખેડૂતોએ વાવણી શરૂ કરી છે। ખંભાળિયા પંથકમાં અમુક કલાકોમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, ત્યારે ખેડૂતોને આશા છે કે આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ વરસશે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને ભાણવડ પંથકમાં કેટલાક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ બાદ ખેડૂતો હવે વાવણી કાર્યમાં જોતરાઈ ગયા છે। ખંભાળિયા તાલુકામાં મેઘરાજાએ મોસમના પ્રથમ વરસાદમાં જ 10 ઇંચ જેટલું પાણી વરસાવી દેતા ધરતીપુત્રોએ વાવણી કરવાના શ્રી ગણેશ કર્યા છે। શરૂઆતમાં સારો વરસાદ થતા જગતના તાતના ચહેરા મલકાઈ ઉઠ્યા છે। ભીમ 11ના પવિત્ર દિવસે ખેડૂતો વાવણી કરતા હોય છે, ત્યારે ખંભાળિયા પંથકમાં પણ ખેડૂતોએ પૌરાણિક માન્યતા વાવણી પહેલા જમીન પર સ્વસ્તિક એટલે કે સાથીઓ બનાવી તેની પૂજા કરી અને વાવણી માટે ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટર તેમજ બળદગાડાની પૂજા કરી, જે બાદ વાવણી કાર્યની શરૂઆત કરી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સમયસર વરસાદ થઈ ગયો છે અને સારો એવો વરસાદ થઈ ગયો છે। વાવણી લાયક વરસાદ છે અને ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કરી દીધા છે અને વરસાદ આ વર્ષે સારું વર્ષ જાય એવી દ્વારકાધીશને પ્રાર્થના। જય દ્વારકાધીશ। આધુનિક યુગમાં આજે પણ ધરતીપુત્રો હળ, ગાડું અને બળદની ધાર્મિક રીતિ રિવાજ મુજબ પરંપરાગત પૂજા અર્ચના કરીને ખેતીની શરૂઆત કરે છે। જૂન મહિનામાં જ સારો વરસાદ વરસતા ખેડૂતો હવે આશા રાખી રહ્યા છે કે આખું વર્ષ તેમના માટે શુભ નીવડશે। ખેડૂતોએ ખેતીમાં સારા ઉત્પાદન માટે ભગવાન દ્વારકાધીશ પાસે કામના કરી છે। આ વર્ષે ખૂબ જ સારો વરસાદ થયો છે અને બહુ વધારે નથી અને ઓછોય નથી। આ વખતે આજથી જ અમે શ્રી ગણેશાય કરી દીધું છે। દ્વારકા જિલ્લો કે જે મુખ્યત્વે ખેતી પ્રધાન જિલ્લો છે, જેમાં ખેડૂત મુખ્યત્વે મગફળી અને કપાસનું વાવેતર કરતા આવે છે અને આ જિલ્લાના મોટા ભાગના ધરતીપુત્રો પિયતના સાધન માટે વરસાદી પાણી ઉપર નિર્ભર રહે છે। બ્યુરો રિપોર્ટ, GSTV।